નિમી નિમી બેટા તું કેમ રડે? શું થયું? શું થયું બેટા? રડે છે શું કામ? કઈ બોલીશ? ફોન આવ્યો તો હોસ્પિટલમાંથી. ભગવાન આવું થઈ ગયું. હવે આપણે હોસ્પિટલ જવું પડશે મમ્મી. હા ચાલ. આપણે જવું પડશે બેટા. અચાનક શું થઈ ગયું? શું થયું હશે કોને ખબર? કોલેજમાં એના દોસ્તારોને આપણે પૂછપરછ તો કરવી જ જોઈએ. કેવું તો શું છું કે આ બિલ્ડિંગમાંથી નીચે પડ્યો. એટલું બધું વાગ્યું કે છોકરો નથી આંખ ખોલતો, નથી કાંઈ બોલતો. મને પણ એ જ નથી સમજાઈ રહ્યું કે એવું તો શું થઈ ગયું કે ભાઈને ઉપરથી નીચે. બસ જલ્દીથી એને હોશ આવી જાય એટલે આપણે એને જ પૂછી લઈએ. ખબર નહીં ક્યારે આંખ ખોલે. ડૉક્ટરે તો ચોખ્ખું કીધું કે છોકરો કોમામાં જતો રહ્યો. મમ્મી તમે ટેન્શન ના લો, ભાઈ જલ્દી જાગી જશે. ભગવાને આપણે યારે શું કામ આવું કર્યું? ખબર છે છતાં કે આપણે કોઈ આધાર નથી. મમ્મી ભાઈ કોમામાં બધું સાંભળી શકે અને તમે આવી રીતે વાતો કરો તો એને કેવું ખોટું લાગે. બીજું શું કરું કે જો તારા પપ્પા હોત તો મારે આ બધું ટેન્શન ન હોત ને આવું બધું થાત પણ નહીં. મમ્મી આજે આપણે સૌ નોધારા થઈ ગયા. આ વાતની જાણ રીતિકાને થશે તો? ક્યાં નોંધારા થઈ ગયા? હું છું ને, આપણે બંને સાથે છીએ અને ભાઈ પણ ક્યાંય નથી, અહીંયા જ છે. એ આપણી બધી વાતો સાંભળી શકે છે. એટલે કહું છું કે તમે પોઝિટિવ રહો. અને તમે રડશો તો એને કેવું લાગે? જવાન દીકરો છે. અત્યારે જો એ કોમામાં જતો રહ્યો ને જો કોઈ ખોટ ખાપણ આવશે તો એના મગજમાં ફેર પડી જશે તો? મમ્મી એવું કાંઈ નહીં થાય. હું તમને કેટલી વાર કહું છું કે ભાઈ સાંભળે છે, એવું ના બોલો તમે. તો તું જ કે શું ભાઈ આ ખોલશે? બોલશે? શું કામ નહીં ખોલે? જરૂરથી ખોલશે. ડોક્ટરે તો ના પાડી દીધી બેટા. અરે મમ્મી એવા ઘણા બધા કેસ હોય જેમાં ડૉક્ટર ના પાડી દે, પણ જો ભગવાનનો ચમત્કાર થાય તો એ જરૂર આંખ ખોલશે. તો ભગવાન પર જ આશા છે. બસ ભગવાન કરે ઠીક. આપણા હાથમાં કંઈ નથી રહ્યું. મને તો એ ચિંતા થાય છે કે બેન આવશે તો એના પર શું વીતશે. ડૉક્ટરે હજુ 3-4 દવા લેવાની કીધી છે. હું મંગાવી લઉં છું. હા ફટાફટ. બેટા હેલો. હા રમેશભાઈ. હા મેં તમને 3-4 દવા વોટ્સઅપ કરી છે, એ મોકલાવી દો ને ફટાફટ. હા 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 હું તમને પૈસા કેશ આપી દઈશ. હા કેટલો ખર્ચો થઈ ગયો છતાં આપણો સિક્કો આપણા હાથમાં નથી. મમ્મી તમે ખર્ચાનું ટેન્શન ના લો, એ બધું હું જોઈ લઈશ. બેટા મને એમ હતું કે દવાખાને લઈ જશો તો સાજો થઈ જશે. સાગરને તો કંઈ હોશ જ નથી. મમ્મી પ્લીઝ, કેટલી વાર કહેવું કે તમે ના બોલો. ભાઈ બધું સાંભળે છે. પોઝિટિવ કેમ નથી રહેતા તમે? સેમ વસ્તુ ક્યારના રિપીટ કર્યા કરો છો કે ભાઈને કંઈ થઈ જશે તો ભાઈ આ કંઈ નથી થવાનું. એમ કરીને મેં મોટો કર્યો ખબર છે ને તને? એના વગરની તો હું મરી જઈશ. એને કાંઈ થશે ને તો હું નહીં જીવતી રહું. તને ખબર છે ને? મમ્મી પ્લીઝ હવે તમે તો અત્યારે મરવા મારવાની વાત ના કરો. એક તો બેડ પર પડ્યો છે, એમને જોઈને ખબર ને આપણી શું હાલત થઈ રહી છે. એમાં તમે પણ આવું કરશો તો પછી હું તો સાવ એકલી થઈ જઈશ. મમ્મી મારા છોકરાને ખબર નહીં કોની નજર લાગી ગઈ. મમ્મી નિમ્મી હા બધું શું થયું મમ્મી? નિમ્મી કેવું છે હવે ભાઈને? આંખ નથી ખોલી હજુ. હે ભગવાન, ટીકા આ બધું કેવી રીતે થઈ ગયું મમ્મી? ભાઈ કોલેજ ગયો તો ખબર નહીં જે બિલ્ડિંગમાંથી નીચે પડ્યો ને
ત્યાંથી ફોન આવ્યો તો તમે દવાખાને લઈ ગયા. ડૉક્ટરે કીધું કે તમારો છોકરો જીવતો તો છે, પણ ખબર નહીં, બોલી નહીં શકે. આંખ પણ ક્યારે ખુલે એનું નક્કી નથી. હે ભગવાન, આ શું કામ? મારો ભાઈ જ શું કામ? મને માફ કરજે બેન, આવા સમયે હું હોસ્પિટલે ન આવી શકી. ના દીદી, એમાં તમે શું માફી માંગો છો? એ બધું તો હું સંભાળી લઈશ. બસ ખાલી તમે મમ્મીને સમજાવો. કેટલું નેગેટિવ બોલે છે કે ભાઈને કંઈક થઈ ગયું તો આમ થઈ જશે, તેમ થઈ જશે, અમારો સહારો જતો રહ્યો. મેં એમને કેટલી વાર સમજાવ્યું કે ભાઈ કોમામાં પણ આપણી વાતો તો સાંભળી જ શકે, પણ એ છે કે નેગેટિવ જ બોલ્યા કરે યાર. જો મમ્મીને બી સાચું બોલે છે. આપણે હવે એક થઈને રહેવાનું છે. આપણે હવે હિંમત રાખવી જ પડશે. ગમે તે થઈ જાય, પણ મારા ભાઈને કંઈ નહીં થવું જોઈએ, કંઈ નહીં થવું જોઈએ. આપણે કોઈ દિવસ એવું વિચારવાનું પણ નથી હવે. રીતિ કાંઈ બોલી નથી શકતો, કંઈ જવાબ નથી આપતો. મમ્મી એ કોમામાં છે, ક્યાંથી બોલે, ક્યાંથી જવાબ આપે? મમ્મીને ન ખબર પડે ને કોમાનું. અરે દીદી યાર, પણ તું શાંત રહે. જો તું આવી રીતે કરશે તો મમ્મીને હિંમત કોણ આપશે? દીદી હું ક્યારની હિંમત આપું છું, કેટલા દિવસથી એક જ વસ્તુ સમજાવું છું, પણ હવે એમને નથી. મમ્મી એ કોમામાં છે, એટલે બોલી નથી શકતો, એટલે આંખો નથી ખોલતો. પણ હા, થોડોક ટાઈમ જશે ને, એની દવા ને બોટલ એ બધું ચાલુ છે. હા તો બસ એ બધું પતી જશે ને પછી જોજો. હું મંદિરે જઈશ, હું માનતા લઈશ. હેલો, એને કંઈ છે તો નહીં ને? હા તમે મોકલો, હું જોઈ લઉં છું. હા, કંઈ નહીં થાય મમ્મી. શું કીધું? ભૂખ લાગી છે. જોઈને બતાવને જલ્દી શું આવ્યું છે રિપોર્ટમાં. શું આવ્યું છે નિમી? થઈ જશે ને સારું? કેટલા દિવસ લાગશે? શું છે? શું થયું મને ખબર. રિપોર્ટ સારા નહીં જ આવે. સાગરને ક્યારેય સારું નહીં થાય. એવું નથી મમ્મી. જો અત્યાર સુધીના રિપોર્ટ સારા નથી આવ્યા ને, એટલે હજી એમાં કંઈ સુધાર નથી. પણ સમય જશે ને બધું સારું થઈ જશે. તને ખબર છે ને, જ્યારે તું સાસરે ગઈ ત્યારે વધારે બેટીને કોણ રડ્યું તું? ભાઈ. કે રીતિકા દીદી વગર હું નહીં રહી શકું. એને કયો ને સાસરે ન જાય. મમ્મી ન કરું હું દીદીની હારે જ જાય. એટલો નાનો હતો કે એને બોલવાની પણ ભાન નહોતી કે દીદી સાથે સાસરે ન જવાય. તો અત્યારે તું એને ઉઠાડ ને અને કે ને કે હાલ ભાઈ, તું મારા ઘરે હાલે. કદાચ ઉઠી જાય તો. મારા કહેવાથી ઉઠી જતો હોત ને મમ્મી, તો હું ક્યારની અહીંયા આવી ગઈ હોત. હું શું કરું? બધું સારું થઈ જશે દીદી, બધું થઈ જશે, તમે ટેન્શન ના લો. તું ભાઈને મળી લેજા. જાઓ બંને બહેનો. ક્યાં છે ભાઈ? અંદર જો, જો. મારા દીકરાને જલ્દી સાજો કરી દ્યો. સાગર બેટા, સમજો તું જલ્દી સાજો થઈ જા. તારા દોસ્તારો તારી રાહ જોવે છે. રમવા નથી જાવું? ઊભો થાને બેટા, નથી જોવાતું. બેન, હાય. પાણિયા વિશે વાત સાંભળી રહેવાયું નહીં મારાથી. એટલે જો બેન, હિંમત રાખ. હું જાણું છું કે
આ સમયમાં તું બહુ દુઃખી છે, પણ જો તું હિંમત નહીં રાખે તો તાર બંને પાણીઓને પણ હું જોઈને આવ્યો છું. બિચારીઓ કેટલી રડતી હતી. અરે પાણું જીવે છે, થશે. આપણે એને સારામાં સારી હોસ્પિટલમાં હજી લઈ જઈશું. મને ખબર છે બેન કે આવા સમયમાં જો આપણી પાસે પૈસા હોય ને તો ગમે તેવો વ્યક્તિ પણ સાજો થઈ શકે, પણ તું હિંમત રાખ. હા હા હા, તારો ભાઈ હજી જીવે છે. અરે ગમે નથી રૂપિયાનો ઢગલો કરી દઈશ. ગામડે જે જમીન છે ને એ જમીન પણ મારા ભાણિયા માટે થઈને વેચી નાખીશ. હું ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરીશ બેન, પણ તું મારી બેન આવી રીતે ઢીલી ના પડ. ભાઈ, મારો એકને એક દીકરો હતો, એને હારે પણ આવું થયું. અત્યારે તારા બંનેવીની હાજરી નથી, હું એકલી, એટલે મારે તારો સહારો લેવો પડે. અરે એમાં ક્યાં કોઈ ખોટી વાત છે? તકલીફના સમયમાં હા તારો ભાઈ તને કામ નહીં લાગે તો કોણ લાગશે? છું ને હું કહું છું ને ગાંડી કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો ભગવાન ઉપર ભરોસો રાખ. હા, ઉપરવાળો છે ને એને ત્યાં કદાચ મોડું થશે, પણ ક્યારેય આ ઘર માટે અંધારું તો નહીં જ થાય. પ્રાર્થના કરીશું ભગવાનને, આપણે ભગવાન માટે માનતા રાખીશું, દવાની સાથે દુઆ પણ કરીશું. ગમે તે રીતે પાણાને ફરી પાછો ઊભો કરીશું. આપણે ફરી પાછો ઊભો કરીશું પાણાને. જો બહાર બંને દીકરીઓએ પણ કંઈ ખાધું નથી, તે પણ કંઈ ખાધું નથી. બેન, હું જાણું છું કે તને નહીં ભાવે, પણ બટકું કોળીઓ તો જમી લેતું. તું નહીં જમે તો એ બંને કેવી રીતે? જો બેન, અન્ન સામે પ્રાણ હોય છે. તું કંઈક ખાઈશ તો કાલે ઉઠીને આ પાણાનું મોઢું જોઈ શકીશ. તને કંઈ થઈ જશે તો પાછળ બંને દીકરીઓનું શું થશે? એકના લગ્ન થયા છે, પણ બીજીના તો હજી બાકી છે ને. એનો તો વિચાર કર. આના કરતા મને કંઈક થયું હોત તો સારું હોત. ભગવાને મારા દીકરાને શું કામ આવું કર્યું? કોને મારા કુટુંબમાં હું જવાબ આપીશ કે એક મારા છોકરાનું ધ્યાન ન રાખી શકે? સમયનો ખેલ છે. જો અત્યારે ભગવાને આવો સમય આપણને બતાવ્યો છે, તો આપણી પાસે માત્ર એક જ રસ્તો છે કે આપણે સામે લડત આપીએ. હારીને બેસી રહેવાથી કે રડ્યા કરવાથી નહીં ભાણો સાજો થાય કે નહીં આપણને કંઈ મળે. પ્લીઝ બેન, ભગવાનમાં શ્રદ્ધા રાખ અને ચાલ 2 ખોળિયા જમી લે. તને તારા ભાઈ ના સમજે. ચાલ ચાલ. જીવનમાં કેવું હોય છે ને નિમિ? હા, કાલની જ વાત લાગે છે કે આપણે આ જગ્યા આપણા ત્રણેયની ફેવરેટ જગ્યા હતી. ઝઘડવું હોય, લડવું હોય, મીઠી મીઠી વાતો કરવી હોય, એકબીજાના સુખ દુઃખ બધું શેર કરવું હોય, આપણે અહીંયા જ આવીને બેસતા નહીં. હવે આપણે બંને એકલા છે અહીંયા. ભાઈની બહુ યાદ આવે છે. બેન, થઈ જશે બધું સારું. યાદ તો મને પણ બહુ જ આવે છે. તમને ખબર, જ્યારે પણ હું ઘરમાંથી બહાર નીકળું ને અને અહીંયા બેસું ને ત્યારે હંમેશા મને ભાઈ યાદ આવે. કેવો મસ્તી કરતો, કેવો હસતો ખેલતો હતો આપણો ભાઈ.
મજબૂરી રહી ગઈ અને બિલ્ડિંગ પરથી હમણાં રક્ષાબંધન આવે છે. ભગવાન કરે રક્ષાબંધન આવે એ પહેલાં ભાઈ સાચો થઈ જાય અને આ રક્ષાબંધન મસ્ત આપણે ત્રણેય ભાઈ બહેનો હર વખતેની જેમ ખુશી ખુશી ઉજવીએ. એવું જ થશે દીદી, એવું જ થશે ને એવું જ થવું જોઈએ. પણ તને યાદ છે હંમેશા સાગર કહેતો કે જ્યાં જઈશું ને આપણે ત્રણેય સાથે જઈશું. અને પછી મારા લગ્ન આવ્યા અને એ સમયે એ જ સાગર કહેતો હતો કે દીદી આપણે તો હંમેશા એમ કહેતા હતા કે આપણે જ્યાં જઈશું સાથે જઈશું, તો આજે કેમ તમે એકલા ચાલે? શું કરું, શું નહીં, શું વિચારું, શું નહીં, કઈ સમજ નથી પડતી. અને મારા નસીબ તો જો હું અહીંયા તારી સાથે વધારે રહી પણ નહીં શકું. સાસરીએ પણ જવું પડશે દીદી અને અહીંયાની પણ ચિંતા છે. કરું તો શું કરું? દીદી આઈ નો કે તમને ભાઈની બહુ ચિંતા છે, પણ તમે જરા પણ ટેન્શન ના લો. અહીંયા બધું જ હું સંભાળી લઈશ. તમે સાસરે જાઓ અને તમારા ફરજ નિભાવો. હું છું અહીંયા ભાઈને મમ્મી પાસે. તું છે ને એટલે જ મને ચિંતા નથી. મમ્મીની ચિંતા નથી, આ ઘરની ચિંતા નથી. પણ સાગર, એને તો તું ઠીક નહીં કરી શકે ને. થઈ જશે દીદી, ભાઈ પણ બહુ જ જલ્દી સરખો થઈ જશે. હા, તું સાચું જ કહે છે કે આપણે છે ને હંમેશા પોઝિટિવ જ વિચારવાનું. મેં પણ સાંભળ્યું છે. હું છે ને હું જાત્રા કરવા જઈશ, હું માનતા લઈશ મારા ભાઈ માટે. મારાથી જે બની શકે ને એ કરીશ. હા દીદી, ભાઈ સાજો થાય ને એટલે આપણે ત્રણેય સાથે 4 ધામની યાત્રા કરવા જશું. ભાઈ તું કેમ છે? હા, ગયો હતો એક ડૉક્ટરની પાસે અને ભાણાની બધી ફાઇલો બતાવી મેં. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે કહ્યું કે જે પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ પ્રમાણે સામે ભાણાનું બોડી રિસ્પોન્સ નથી કરી રહ્યું. અને એમનું કહેવું એમ જ છે કે એમના હાથમાં કંઈ નથી. ખબર જ છે મને કે આપણા હાથની વાત જ નથી. ઘણો સમય થયો છે બેન કે ભાણો આવી રીતે કાટલા ઉપર પડ્યો છે. શું કરું? નથી જીવી રહ્યો કે નથી મરી રહ્યો. જો બેન, પાણીઓ એની જગ્યાએ અત્યારમાં જે કંઈ પણ રીતે બધી સારવાર મેળવી રહ્યો છે એ બધું બરાબર છે, પણ જો તું સમજુ છે એટલા માટે તારી પાસે આવ્યો છું. બોલે ભાઈ. તું ફરી પાછો તારા જીવનમાં જેવી રીતે રહેતી હતી ને એવી રીતે રહેવા લાગ. કઈ રીતે રહો? મારો દીકરો અત્યારે મરણ પથારીએ પડ્યો છે. હું મારી જિંદગી જીવું? હું એમ નથી કહેતો કે તું તારી જિંદગી મોજ શોખથી જીવે, પણ છેલ્લા ઘણા સમયથી આ બધું જ તે હવે તમારા દૈનિક જીવનનો ભાગ બની ગયું છે. અને ઉપરથી બેન, નાની ભાણીની ઉંમર જો, હવે તો એની પણ ઉંમર થઈ ગઈ છે કે યોગ્ય સમયે એના લગ્ન થઈ જવા જોઈએ. મેં ભાણકીની સાથે વાત કરી હતી. નિમિયારે શું કીધું એને? ના પાડી એણે કહ્યું કે આવી રીતે હું મારા મમ્મીને આ પરિસ્થિતિમાં મૂકીને ક્યાંય જવાની નથી અને મારા ભાઈથી દૂર તો હું એક સેકન્ડ પણ નથી રહેવાની.
એને સમજાવો કે ઉંમર જતી રહ્યા પછી જો એની જિંદગી પણ ખરાબ થશે. તારી અને પાણાની જિંદગી તો અત્યારમાં આવી થઈ ગઈ છે. શું કામ ને તું પાણકીની જિંદગીને ખરાબ થવા દઈ રહી છે? ગમે એમ તોય લક્ષ્મી છે તારા ઘરની, અને એને બિચારીને આવી રીતે હેરાન થવા દેવી એ મારાથી નથી જોવાતું બેન. નિમી હારે હું વાત કરી, કદાચ મારી વાત ઉપર ધ્યાન આપે તો. કદાચ નહીં બેન, એણે આજે નહીં તો કાલે પારકા ઘરે જવું જ પડશે. આ જ સંસારનો નિયમ છે. માની લે કે કાલે ઉઠીને જે થવાનું હશે એ તો થશે જ. એને કોઈ બદલી નથી શકવાનું. પણ શું પાણી આજીવન તારી સાથે આવી રીતે કુંવારી રહેશે? જરાય નહીં, હું એને રાખીશ પણ નહીં. એને એની જિંદગી જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. સાસરે મોકલીશ અને ધામધૂમથી મોકલીશ. અને તારી પાસેથી હાથ સાંભળવાની આશા હતી બેન. હું જાણું છું કે તું બહુ સમજુ છે પરિસ્થિતિને, અને વાસ્તવિકતાને પણ બહુ સારી રીતે સમજી જઈશ. એટલા માટે જ કહું છું બેન કે જો એ તો નાદાન છે, એને નથી ભાન કે એ શું ભૂલ કરી રહી છે, પણ તું સમય જોઈને એની સાથે શાંતિથી વાત કરશે, મનાવશે એને. હા ભાઈ, હું વાત કરીશ ને મનાવીશ. કદાચ મારી વાત માની પણ જશે. સારું, તું બેસ, મારા માટે ચા બનાવીને લાવ. ના બેન ના, તો ચા પાણી કંઈ નથી કરવું મારે. ભાણિયાને મળતો છે. પાણાને જોવા માટે જ આવ્યો છું. એને મળીએ, ચલ. અરે મામા બંને દીકરીઓ અહીંયા કેમ, કઈ જગ્યાએ જાઉં છું? બસ મામા ભાઈની થોડીક દવા પતી ગઈ હતી તો બસ એ જ લેવા રહી છું. અરે એના માટે તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. તમે એક કામ કરો, ભાઈની સાથે જ રહો. લાવ, મને ફાઇલ આપી દે, હું જઈ આવું ને હું લેતો આવું દવા બહારથી. મામા તમે મમ્મી પાસે બેસો ને, અમે લઈ આવશું ફટાફટ. ખાયું ને પાણી. જો હું મારી રીતે બધી દવા હમણાં બાવી દઉં છું, તમે બંને બહેનો ત્યાં બેસો. હા, અને હા, પૈસા હું કેશ આપું તમને. કેવી વાત કરે છે તું? મામો છું તારો, મામાની સાથે પૈસાની વાત કરીશ? હા, જાઓ જાઓ, તમે ઉપર જાઓ, પાણાની સાથે રહો. તું લઈ જા આને. હા, એક મિનિટ, મારે તમને બંને બહેનોને એક વાત કરવી છે. જો રિતિકા, તું મોટી છે અને આમ પણ તું જાણે છે કે હવે ભાણો આવી રીતે બેડ રેસ્ટ થયો છે અને ઘણો સમય થઈ ગયો, અને આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી કે આપણે વેઇટ કર્યા સિવાય બીજું કંઈ કરી શકીએ. જો સમયની દોરી પસાર થઈ રહી છે, તું નિમી માટે કંઈક વિચાર કરવાનું કહે ને નિમીને કે હવે એની ઉંમર થઈ ગઈ છે અને આગળ જતાં ઉંમર જતી પણ રહેશે. બટા, વિચાર મતલબ મામા શું કહી રહ્યા છો તમે? લગ્નનો વિચાર. જો નિમી, હું જાણું છું કે અત્યારે સમય નથી આ બધી વાત કરવાનો, પણ ડૉક્ટરે કહ્યું છે એ પ્રમાણે હકીકત આપણે સૌ જાણીએ છીએ કે હા, પાણીઓ ફરીથી પાછો રિકવર ક્યારે થાય એની કોઈ ગેરંટી નથી. આગળ જતાં કેવી પરિસ્થિતિ આવે એ પણ આપણામાંથી કોઈ જાણતું નથી. મામા એ જે કંઈ પણ હોય, પણ ભાઈને આવી હાલતમાં મૂકીને હું લગ્ન તો નહીં જ કરું. મારા લગ્ન ત્યારે જ થશે જ્યારે મારો ભાઈ મારા લગ્નમાં આવશે. બટા, હું જાણું છું કે તારા ભાઈ વગર લગ્ન કરવા એ તારી માટે સહેલું નથી, પણ જો આ દુનિયા છે અને આપણે લોકોની વચ્ચે રહેવાનું છે. સમાજના લોકો કાલે ઉઠીને તારી માને જ કહેશે કે દીકરીની ઉંમર જતી રહી અને દીકરીને ઘરે સંઘરીને રાખી દીધી. એ લોકોને ભલે જે બોલવું હોય એ બોલે. નિમી, જો મામા જે કંઈ પણ કહે છે એ બરાબર જ છે. જો સાંભળ, હું એમ નથી કહેતી કે તું હમણાં ને હમણાં લગ્ન કરી લે, પણ
તું આ વસ્તુ માટે વિચાર તો ખરા. હા બટા, જો તું છોકરા જોઈ લે તો આપણે અને કેટલો સમય જાય એ તો કોઈને ખબર નથી ને, કે કદાચ ચાલ છોકરો તે પસંદ કર્યો પછી વરસ 2 વરસ તો કદાચ તમે લોકો સગાઈ કરીને સાથે રહેશો. તાત્કાલિક લગ્ન કરવાની વાત નથી કરતો હું તારા. આમાં દીદી હું સમજુ છું તમારી વાત, પણ તમે લોકો કેમ નથી સમજતા? મારે અત્યારે મેરેજ નથી કરવા એટલે નથી જ કરવા. મારે અત્યારે તારા ભાઈની સેવા કરવી છે, તારે તારા મમ્મીની સાથે ઢાલ બનીને ઊભું રહેવું છે. એ જ તો તો મામા. જોને તારી બેનની સામે એ પણ છે ને અત્યારે તારી સાથે. શું છે મામા? હું બેનના સાસરાવાળાને કંઈ નથી કહેતી, પણ મને ખબર છે એમની પણ ત્યાં જિમ્મેદારીઓ હોય, અને જો હું પણ મેરેજ કરીને જતી રહીશ તો મમ્મીને અને ભાઈને કોણ સંભાળશે? અત્યારે દીદી માત્ર 3-4 દિવસે એકવાર આવી શકે છે, એ પણ ખાલી જોવા માટે ભાઈને. પણ છતાંય રીતિકા દીકરીને મેં જોઈ છે કે હંમેશા અહીંયા જ હોય છે. આવી રીતે અહીંયા તમારા લોકોની સાથે એક પરિવારના સભ્યની જેમ અહીંયા જ હોય છે, તો એમાં કંઈ ખોટું નથી ને બટા, કે તું આવે છે જાય છે તો એવી રીતે નિમી પણ કરી શકે ને, પરિવાર પણ. મામા ના, તમે નથી સમજતા. હું એવી રીતે ના કરી શકું. એક માણસ તો પ્રોપર જોઈએ ને, કે જે એનું ધ્યાન રાખી શકે, જે બધી દવાનું ધ્યાન રાખી શકે. હવે હું 1 કલાક આવું અને પાછી જતી રહું ઘરે, તો ભાઈના દવાની ટાઈમિંગનું શું? મમ્મીને તો એમ પણ ટાઈમિંગ યાદ નથી રહેતું હવે. હા હશે, છોડો એ બધી વાતો. આપણે ક્યાં જાઓ, તમે અંદર જાઓ ભાઈ પાસે, હું દવા લઈને આવું છું. હા રીતિકા, જો એ નાદાન છે અને નાની છે, જરા સમજાવવાનો પ્રયત્ન કરજે. બાકી તારી મા સાથે હું વાત કરી લઈશ. હા, હું મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે દવા લઈને હું વાત કરું. હા. નિમી, જો મારે તારી સાથે કંઈક વાત કરવી હતી. હા બોલો ને. મને ખબર છે કે પહેલેથી જ તારું ને સાગરનું કેટલું બને છે, તું એનું કેટલું ધ્યાન રાખે છે. આ નાનો હતો ત્યારે ભૂલ તારી હોય ને તો પણ મને જ બોલતો કે દીદી, મારી નિમી દીદીને કંઈ નહીં બોલવાનું. તો નિમી, મને એક વાતનો જવાબ આપ કે આ તું કહે છે ને કે સાગર બધું સાંભળે છે, બધું ફીલ કરે છે, તો જો એને ખબર પડશે કે મારી નિમી દીદી લગ્ન કરવાની ના પાડે છે તો એને કેવું લાગશે? દીદી, આ વસ્તુ ઉપર આપણી વાત થઈ ગઈ છે અને મારે એના પર વધારે ડિસ્કશન નથી કરવું. નિમી, વાત તો સાંભળ. શું સાંભળે દીદી? તમે મને એમ કહી રહ્યા છો કે ભાઈને ને મમ્મીને એકલા મૂકીને હું મારી ખુશીને... હું એમ નથી કહેતી. અને રહી વાત મમ્મીને એકલા મૂકવાની, તો મમ્મી પણ બહુ દુઃખી છે. હમણાં મમ્મી પણ મારી સાથે વાત કરતા હતા. એ જ તો દીદી, મમ્મી પણ દુઃખી છે, અને આવા સિચ્યુએશનમાં હું કઈ રીતે મેરેજ કરી શકું? મમ્મી દુઃખી છે કે તું લગ્ન માટે ના પાડે છે, એટલા માટે મમ્મી દુઃખી છે. મમ્મી પણ એ જ કહે છે, મને કહેતા હતા કે મારી વાત તો એ છોકરી સાંભળે નહીં, સમજે નહીં, પણ એકવાર તું ટ્રાય કરી જો. એટલે હું અહીંયા આવી છું તારી પાસે. જો નિમી, હું ખાલી એમ કહું છું કે તું ખાલી છોકરા જોવાના ચાલુ કર. હું ક્યાં કહું છું કે અત્યારે ને અત્યારે લગ્ન કરી લે, પણ તું એકવાર આ વિષય ઉપર વિચારી જો. આગળ કંઈક તો સ્ટેપ લે. તમારા બેનું નક્કી થઈ જશે, કોઈ પણ જે પણ તને છોકરો મળશે એ પણ તારી હેલ્પ કરી શકશે ને. હા, એ પણ હું એમ નથી કહેતી કે ત્યાં સુધી સાગરને હોશ નહીં આવે, પણ છતાંય જો નહીં આવે તો તારી જિંદગી આમાં બરબાદ થશે. દીદી, સાગરને હોશ આવશે અને બહુ જ જલ્દી આવશે, અને મારી કોઈ જિંદગી બરબાદ નહીં થાય. જો મારું જીવન મારા ભાઈ અને મારા મમ્મીની સેવા કરવામાં નીકળે તો મને એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. એને મારું જીવન બરબાદ થયું એમ ના કહેવાય. એ તો તારા હિસાબે તું તારી ફરજ નિભાવી રહી છે, પણ તું એકવાર એ તો વિચાર કર કે તારું માનવું એમ છે કે જો તું લગ્ન કરી લેશે તો તું સ્વાર્થી ગણાશે, પણ તું
તને નથી લાગતું કે બધાને દુખી કરીને તું લગ્ન નથી કરતી એનો શું મતલબ? કોણ દુખી છે દીદી? આ મમ્મી દુખી સમાજ. છે. મમ્મી દુખી છે. હા, મમ્મી તો સાગરને પણ- દીદી બધી વસ્તુમાં દુખી થાય છે, પ્લીઝ. હા તમે કેમ નથી સમજતા? હમણાં જ તમે બોલ્યા કે તારું જીવન બરબાદ થઈ જશે, તું મેરેજ કરી લે, અને હમણાં એમ બોલો છો કે ના ના તારે સેલ્ફિશ બનીને મેરેજ નથી કરવાના. તો થયું તો એ જ ને. હું મારી ખુશી માટે મેરેજ કરું એ સેલ્ફિશ જ ગણાશે દીદી. પણ નિમી, સાગરને ખબર પડશે કે મારી બેન મારા માટે થઈને પોતાની જિંદગી આગળ નથી વધારતી, પોતાની જીવનમાં આવી રીતે સ્ટોપ થઈ ગઈ છે, તો એને કેવું લાગશે? અરે દીદી, હું ક્યાં ના પાડું છું મેરેજ કરવાની, પણ થોડો ટાઈમ તો ખમો. જેમ ભાઈને હોશ આવી જશે હું મેરેજ કરી લઈશ. ક્યારે આવશે? બહુ જ કોઈને જલ્દી નથી આવશે. ખબર. મને ખબર છે દીદી, બહુ જ જલ્દી આવશે. જો નિમી, અત્યાર સુધી હું પણ બહુ પોઝિટિવ રહી છું, બધી વસ્તુઓમાં જેમ તે કીધું ને એમ કર્યું છે, પણ આમ આંધળા તો ન થઈ શકાય ને. પોઝિટિવ બનવું અને પ્રેક્ટિકલ રહેવું બંને અલગ વસ્તુઓ છે. દીદી, તમારી પ્રેક્ટિકાલિટી તમારી પાસે જ રાખો પ્લીઝ. મેં તમને એકવાર કહ્યું ને કે મારે મેરેજ નથી કરવા એટલે નથી જ કરવા. હું મેરેજ ત્યારે જ કરીશ જ્યારે મારો ભાઈ મારો ચૌતલ્યો બનશે. સારું, જેવી તારી ઈચ્છા. જો બેન, હવે આજકાલ કરતા કરતા 10 વર્ષ જેટલો સમય નીકળી ગયો. ભાણો હજી સુધી રિકવરીમાં નથી આપ્યો. હવે તું જ કે આગળ આપણે શું કરી શકીએ બીજું? મને તો કાંઈ સમજાતું નથી ભાઈ. ઘણો ખર્ચો કર્યો, ઘણી દવા કરાવી, રૂપિયો પાણીની જેમ વાપરો. આ છોકરામાં કાંઈ રિકવરી નથી. હવે તો સમજાતું નથી હું કરું. અને બેન, એના કરતાં વધારે ચિંતાની વાત તો હવે એ પણ થઈ ગઈ છે કે નિમી દીકરી લગ્ન કરવા માટે પણ તૈયાર નહોતી થઈ, અને હવે તો એ વાતને પણ 7 વર્ષ જેવું થઈ ગયું. હા ભાઈ, જો હવે તો મને નથી લાગતું કે એના માટે કોઈ યોગ્ય મુહૂર્તો મળે. આમાં તો તારી જિંદગી બગડી છે, ભાણિયાની બગડી છે, અને બાકી હતું તો આ નિમી દીકરીની. ભગવાને હાવ એટલે હાવ ક્યાંય નો રાખ્યા અમને. મોટી દીકરી તો આ રહેશે ભાઈ, અને આ દીકરાનું આવું છું. નાની દીકરી હવે લગ્ન કરવા ના પાડે, અને બેન, પણ થઈ ગઈ. હવે એવું ક્યાં ઠેકાણું ગોતવા જાઉં? બેન, રોજ જે દવાનો ખર્ચો ચડી રહ્યો છે દેખાય છે મને. એક દિવસમાં પાણીયાની દવા, એને ઓક્સિજન આપવા માટે અલગથી ડૉક્ટર આવે, ઉપરથી એની માટે થઈને બીજા ડૉક્ટરો એને હેલ્પિંગ માટે આવે. એ બધાનો ખર્ચો આપણે મેળવીએ તો ડેઈલીનો 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો પણ હવે ચડી રહ્યો છે. ગયા મહિને મેં 1.5 લાખ રૂપિયા ચૂકવ્યા. અને બેન, અત્યારે હોસ્પિટલ એટલું બધું ખર્ચાળ થઈ ચૂક્યું છે કે આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ તોય આપણે હવે પહોંચી વળી શકીએ એમ નથી. બધું જેટલું થઈ શકે એવું હતું એ બધું કર્યું આપણે. ભાઈ, નિર્ણય તો કાંક લેવો જોઈએ ને. તો હું એમ કહું છું કે આ બે બહેનોને આપણે વાત જણાવી દઈએ. હા, તારા પરિવારમાં આની ચર્ચા થવી બહુ જ જરૂરી છે. બોલાવી લે બંને બહેનોને. રીતિકા, નિમી, અરે મામા, ક્યારે આવ્યા? બેસ પાણી, બેસ. બસ આવતા જ હતા. હા, હમણાં જ આવ્યો અને આવીને તારા બાની સાથે બધી વાત કરી. શું થયું? કઈ ચિંતાની વાત છે? ચિંતાની વાત તો છે દીકરા. હું આજે ડૉક્ટરને મળીને આવ્યો અને ડૉક્ટરને મેં વાત કરી કે 10 વર્ષ જેટલો સમય થઈ ગયો. મારો ભાણિયો જે હાલતમાં હતો એ હાલતમાં કોઈ સુધારો નથી આવ્યો, અને હવે ક્યાં સુધી અને કેટલા રૂપિયા ખર્ચતા રહીએ અમે લોકો.
અમારી પાસે જે કંઈ પણ હતું એ બધું લૂંટાવી ચૂક્યા છીએ, બધું આપી દીધું એ લોકોને. પણ ડૉક્ટરે કહ્યું કે બીજો તો કોઈ રસ્તો નથી અમારી પાસે. જ્યાં સુધી વ્યક્તિની અંદર જીવ ચાલતો હોય ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ રાખવી પડશે. ભાઈ આનો કોઈક રસ્તો તો હશે ને, શું કરવું શું નહીં. રસ્તો એક જ છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે એક એવો ઉપાય છે કે જેનાથી કાયમી રીતે આપણે સૌ કોઈ આમાંથી મુક્ત થઈ શકીએ. એટલે શું? ઈચ્છા મૃત્યુ. શું? જ્યારે વ્યક્તિ કોઈ પણ સ્ટેજ પરથી રિકવર થઈ શકે એમ ના હોય ત્યારે આ છેલ્લો રસ્તો રહે છે કે દર્દીને પીડામાંથી મુક્તિ આપી શકે. મમ્મી આ શું બોલી રહ્યા છે મામા? તમને ખબર છે ને હું ક્યારે એવું નહીં થવા દઉં. બેટા મને ખબર છે. તમને ખબર છે ને તમે પણ મામાને સપોર્ટ કરો છો. દીકરા તું જ કે ને, તારો ભાઈ કેવી રીતે શ્વાસ લઈ રહ્યો છે, કેવી રીતે તડપી રહ્યો છે, એને ખાટલામાં જોતા વેત આપણી આંતરડી કકડી ઉઠે છે. જો તને કે મને આવું થતું હોય તો એની પીડા તો સમજો કોઈ. 10 વર્ષ સુધી એકની એક જગ્યાએ એકના એક રૂમમાં અને એકની એક જ પોઝિશનમાં સૂઈ રહેવું, તમને શું લાગે છે આ સહેલું હશે એની માટે? નહીં હોય મામા, મને ખબર છે એના માટે પણ બહુ જ અઘરું હશે. પણ હું ઈચ્છા મૃત્યુની પરવાનગી તો નથી જ આપવાની. મારા છેલ્લા શ્વાસ સુધી ભાઈની સેવા કરવા રેડી છું. નિમી અમને નથી ગમતું કે અમે પણ આમાં અમે સહભાગી બનીએ, પણ શું કરવું? આપણા હાથની વાત નથી ને આપણા નસીબમાં નહીં. દીકરા શું નથી કર્યું આપણે તારા ભાઈ માટે? તું જ કે ને. ડોક્ટરો ફેરવ્યા, દવાખાનાઓ ફેરવ્યા, દવાની સાથે દુઆઓ પણ કરી લીધી, અને હવે બચ્યું છે કોઈની પાસે કંઈ? મારી પાસે કંઈ નથી બચ્યું. કાલે ઉઠીને તમે વેચાઈ જશો ને તો પણ કંઈ નક્કી નથી કે આપણે પાણાને બચાવી શકીએ. જો સારામાં સારું એ જ રહેશે કે પાણાની આત્માને આપણે મુક્ત કરીએ. એનો પણ જીવ છે, એનો પણ હક બને છે કે હવે શાંતિથી મરી તો શકે કમસે કમ. હા દીદી, તમે તો કંઈક સમજાવો મામાને. ચૂપ. 10 વર્ષ કરતા ઉપર થઈ ગયા. હવે હું શું સમજાવું ને કોને સમજાવું? મારા માટે તો આ બાજુ કૂવો ને આ બાજુ. જો નિમિત, તારી જિંદગી બરબાદ થાય એ તો 2 નંબરની વાત છે, પણ મમ્મીને રોજ રડતા જોવું જરાય નથી ગમતું. કદાચ આમાં જે કહે છે દીકરા, હિંમત રાખ દીકરા. જો બેન, મારે આવું કરવું તો નથી, પણ નિમિ દીકરા હાથ જોડું છું, ભીખ માંગુ છું. મારા પાણિયાની મુક્તિ માટે હા પાડી હતી દીકરા. પ્લીઝ દીકરા. ચૂપ. ડોક્ટરને મળીને વાતચીત કરી લઉં છું, અને જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે તમે બધા બહાર રહેજો. હું બાણિયાની સાથે રહીશ. હું રહીશ એની સાથે. દીકરા ચૂપ. તારો ભાઈ અત્યારે આપણી સાથે ના હોવા છતાંય આપણી સાથે છે.
ભગવાનની ઈચ્છાની આગળ આપણે કંઈ નથી કરી શકતા દીકરા. હિંમત રાખ ને દીકરા. મારો હીરો ખોવાઈ ગયો. મને ખબર જ હતી કે આ મારા હાથમાં નથી રહેવાનો. ભગવાને મારી હારે અન્યાય કર્યો છે. મેં હું બગાડ્યું તો કોઈનું. તું એમ પણ વિચાર કરી શકે ને કે આ તારો હીરો જ્યારે આવી પરિસ્થિતિમાં ઘરે આવ્યો હતો ત્યારે જ કદાચ જો એની સાથે આ ઘટના ઘટી હોત. દીકરા દીકરા જો આપણે જ્યાં સુધી એની સાથેની આપણી લેણા દેણી હતી ત્યાં સુધી એના શ્વાસ ચાલ્યા. બીજું આપણે શું કરી શકવાના હતા? કઈ નહોતું થઈ શકે એમ. વર્ષથી આમ ને આમ ખાટલામાં મારો દીકરો રહ્યો. ભગવાને એકે દી એમ નો છો કે માને હાજો કરું કે એની માને એની જરૂર છે, એની બેનોને જરૂર છે. એના સૌતલિયાને રાખડી કોણ બનશે? મારી બેનું ભાઈ વગરનું થઈ ગયું. આખું ઘર ખાલી થઈ ગયું. મેં કઈ કમી નથી રાખી દવાખાનામાં ભાઈ. બસ મારી જાત વેસો એટલી વાર હતી પણ મારાથી કાંઈ નહોતું. મારા હાથમાં કાંઈ ન રહ્યું ભાઈ. બેન ભાણાને બચાવી શકાતો હોત ને તો હું મારી જાતને વેચી નાખત. હકીકત તો ડોક્ટરે જ કહ્યું હતું કે ભાણો ક્યારેય આ પરિવારથી ઊભો થઈ શકે એમ નહોતો. ઉલટાનો ડોક્ટરનો આભાર માનવો જોઈએ કે એમણે આપણને ઈચ્છા મૃત્યુ માટેનું સજેશન આપ્યું. અરે મારો ભાણો બહુ સારી જગ્યાએ જન્મ લેશે, નવો જન્મ મળશે એને. આપણે બેન બધાને ફોન કરીને હવે બોલાવી લઈએ. હા ભાઈ, તારી વાત સાચી છે. એ તો છૂટી ગયો અહીંયાથી. બસ બેન બસ, એટલું રહીશ હવે. નિમી દીકરા, નિમી શું થાય છે? નિમી જો તારી જાતને સંભાળ દીકરા. અમે લોકો છીએ ને તારી સાથે, છો નિમી, બધા ઘરના સભ્યો છે તારી સાથે. હજી કંઈ પણ થયું છે આપણા ભાઈના સારા માટે જ થયું છે ને. જાણું છું કે સહેલું નથી આપણા માટે, પણ આપણે આ બધું જોવું જ પડશે. આના માટે આ જે પીડાતો હતો એમાંથી તો મુક્તિ થઈ ગયું ને એ વિચારીને. અને નિમી દીકરા, તારી મમ્મીનો વિચાર કર ને. તું તારી આવી હાલત બનાવીને રાખીશ તો તારી માનું કોણ? અને તું તારી માં માટે દીકરો જ છે. તું સંભાળ, તારી જાતને સંભાળ દીકરા. તમારા માટે તમે બે જ મારા દીકરાઓ છો. શાંત થઈ જાઓ બધા હવે, અને ભાઈનું જે કાર્ય હોય બતાવો. હાલો હાલો, ને અંતિમ વિદાય પણ હારી આપો. હાલો સમજાવ બેન, સમજાવ.